जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે અધિક માસ પાવન પુરુષોત્તમ માસની કથામાંનો 7મો ભાગ કરીશું। અધ્યાય 7મો, અધિક માસ ઉત્તમ બન્યો। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। અધ્યાય 7મો, અધિક માસ ઉત્તમ બન્યો। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત ક્લેશનાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ। વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રી મુખેથી મળમાસનું દુઃખ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તત્કાળ કરુણા કરતા બોલ્યા, હે ભગવાન વિષ્ણુ, આ મળમાસનું કષ્ટ દૂર કરવા તમે સ્વયં અહીં આવ્યા, તેથી ત્રણેય લોકમાં તમારું યશ વધશે। તમારું શરણાગત એ મારું શરણાગત છે। જેનો કોઈ સ્વામી નથી એનો હું સ્વામી છું। હું જ અનાથનો નાથ છું। હું પૂર્ણ પુરુષોત્તમ છું। દારૂણ દુઃખથી ઘેરાયેલા આ મળમાસને હું મારું પુરુષોત્તમ નામ તથા મારા તમામ ગુણો મારા સ્વરૂપ સહિત અર્પણ કરું છું। આ ક્ષણથી જ આ મળમાસ પાવન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થશે। એટલું જ નહીં, 12 મહિનાઓમાં પુરુષોત્તમ માસ પવિત્ર, તેજસ્વી, યશદાયી અને શ્રેષ્ઠ ગણાશે। આ મહિનામાં જે જીવ જપ તપ વ્રત કથા દાન ધર્મ તીર્થયાત્રા કરશે એ જીવ તમામ ભૌતિક સુખ ભોગવીને મુક્તિને પ્રાપ્ત થશે। મારી જેના પર કૃપા થઈ છે એવા આ પુરુષોત્તમ માસનું વ્રત કરી યથાવિધિ પૂજા જપ કરનાર જીવાત્માના સર્વે પાતકનો પ્રલય થશે। હે વૈકુંઠાધિપતિ, સહસ્ત્ર વર્ષ સુધી ઠંડી તાપ વર્ષા સહન કરી મારું તપ કરનાર યોગી જતીને પણ મારા ધામની પ્રાપ્તિ થતી નથી। પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસનું પૂજન કરી એનો મહિમા જાણી વ્રત કરશે એ યોગીજનોને દુર્લભ એવા મારા ધામની પ્રાપ્તિ થશે। હે વિષ્ણુ, આ માસમાં વ્રત કરનાર જીવને સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થશે। મારું નામ પામેલા પુરુષોત્તમ માસનું મહિમા જાણો। ચાતુર્માસ ચાંદ્રાયણ જેવા કઠિન વ્રત કરનાર જીવ સ્વર્ગે જાય છે, પરંતુ પુણ્ય બળ પૂર્ણ થતાં એ ફરી મૃત્યુ લોકમાં આવે છે। પરંતુ જે જીવ અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કરશે એ 184ના બંધનમાંથી મુક્ત થઈ હંમેશને માટે મને જ પ્રાપ્ત થશે। આ ક્ષણથી જ હું એનો સ્વામી હોવાથી આ માસનું વ્રત પૂજન કરનાર જીવનું હું સંભાળ રાખીશ। હે વિષ્ણુ, શાસ્ત્રોમાં મેં સ્વયં મુખે કહ્યું છે કે મારા ભક્તો કરતાં પણ હું મારા ભક્તના ભક્તની વિશેષ સંભાળ લઉં છું। મારા ભક્તોની સહાય માટે દોડી જવામાં કવચિત મને વિલંબ થઈ જાય, પરંતુ પુરુષોત્તમ માસની ઉપાસના કરનાર જીવના સંકટ નિવારણમાં હું પળનોય વિલંબ નહીં કરું। કદાચ કોઈ અજ્ઞાની અને મૂર્ખ જીવ આ પાવનકારી આ માસમાં વ્રત પૂજન દાન ધર્મ નહીં કરે તો એને સપનામાંય સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય। એટલું જ નહીં, આ માસમાં ધર્માચરણ કરવાને બદલે આ માસનો તિરસ્કાર કરનાર જીવ કુંભીપાક નર્કને પ્રાપ્ત થશે। પાવન પુરુષોત્તમ માસનો પવિત્ર મહિમા ગણવતા ભગવાન શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, હે વિષ્ણુ, આ માસમાં વ્રત કરનાર 7 જન્મ સુધી વધ્યત્વ લખાવીને આવ્યો હશે તો પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરશે। દુર્ભાગી સદભાગી બનશે, દરિદ્ર સંપત્તિવાન થશે। આજથી જગતના તમામ જીવ આ પાવન માસનું પૂજન કરશે, કારણ કે મેં એને મારું ઉત્તમ એવું તેજ આપ્યું છે। હવે તમે એને ખુશીથી પૃથ્વી પર પાછો મોકલો। ભગવાન યદુનંદનના વચન સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા શ્રી વિષ્ણુએ ગોલોકાધિપતિને પ્રણામ કર્યા અને હર્ષાશ્રુ સારતા અધિક માસને સાથે લઈને વૈકુંઠ લોકમાં આવ્યા। એ દિવસથી અત્યંત મહિમાવાની બનેલો મળમાસ જગતમાં પાવન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થયો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। મિત્રો, હવે આપણે કોયલ કોકિલની 7મા દિવસની વાર્તા કરીશું।
કંકાવટી નામે ગામ હતું. ગામની ભાગોળે નદીના કાંઠે એક ઘટાદાર આંબાના વૃક્ષ પર કોકિલ અને કોયલ રહેતા. કોયલ ઘણી સીધી અને કોકિલ ઘણો ઉપદ્રવી. આખું ગામ ફરે અને ખૂબ કેરીઓ ખાય. એકવાર પુરુષોત્તમ માસ આવતા ગામના સ્ત્રી પુરુષો નદીમાં સ્નાન કરે અને કથા વાર્તા સાંભળે. આ સાંભળી કોયલને પણ વ્રત કરવાનું મન થયું. એણે કોકિલને પણ વ્રત કરવા કહ્યું, પણ કોકિલને વ્રતનું નામ સાંભળતા ગુસ્સો આવ્યો. કોકિલ બોલ્યો, તારે ઉપવાસ કરી ભૂખ સહન કરવી હોય તો તું કર. હું તો સ્વાદિષ્ટ કેરીઓ ખાઈશ અને મજાથી રહીશ. કોયલે વ્રત શરૂ કર્યા. વહેલી સવારે સ્નાન કરી કોયલ સૌથી નીચેની ડાળે બેસી શ્રદ્ધાપૂર્વક વાર્તા સાંભળતી. તે આખો દિવસ ઉપવાસ કરી ભગવાનનું નામ સ્મરણ કરતી. જ્યારે કોકિલ આખું ગામ ફરે અને ખૂબ કેરીઓ ખાય. અધિક માસ પૂર્ણ થતાં જ કોયલ અને કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રતાપે કોયલ રાજાના ઘરે રાજકુમારી બની જન્મી અને કોકિલ રાજાને ત્યાં બકરો બની જન્મ્યો. સમય વીતતા રાજકુમારી અને બકરો મોટા થયા. રાજકુમારીને બકરા પ્રત્યે ઘણો પ્રેમ. બકરાને હાથે જમાડે, નવડાવે અને રમાડે, પોતાની સાથે જ રાખે. ઘણા વર્ષો વીતી ગયા. રાજકુમારી હવે મોટી થઈ ગઈ. પાડોશના રાજકુમાર સાથે એના લગ્ન થયા. રાજાએ હીરા, માણેક, રત્ન, મોતી, હાથી, ઘોડા સ્વરૂપે ખૂબ જ કિંમતી સોગાતો આપી. પરંતુ રાજકુમારી તેમ છતાં ઉદાસ અને દુઃખી લાગતી. તે જોઈ રાજાએ રાજકુમારીને પૂછ્યું, બેટા, હજુ કંઈ જોઈતું હોય તો માંગી લેજો, પરંતુ આમ ઉદાસ ન રહો. રાજકુમારીએ રાજા પાસે બકરો માંગી લીધો. રાજાએ તેમની સાથે બકરો પણ મોકલી આપ્યો. રાજકુમારી સાસરીમાં પણ બકરાને હેતથી જમાડે, નવડાવે અને ખૂબ હેત કરે. રાજકુમાર આ બધું જોઈ થોડો નવાઈ પામ્યો. થોડા સમય પછી રાજકુમારના પિતા મૃત્યુ પામ્યા. રાજકુમાર રાજા બન્યો અને રાજકુમારી મહારાણી બન્યા. એક દિવસે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે રાજા રાણી નદીએ નહાવા ગયા. નહાઈને પાછા આવ્યા ત્યારે બકરાને વાંચા ફૂટી. બકરો બોલ્યો, તમે શ્રદ્ધાથી નમ્યા, અમે આખું ગામ ફર્યા ને ખૂબ જમ્યા, માટે કોયલબાઈ તમે ઈચ્છાવર પામ્યા. આ સાંભળી રાણીને પણ પૂર્વજન્મની યાદ તાજી થઈ ગઈ અને રાણી બોલી, હરે ભૂંડા, હા, તમે ભૂલ્યા અમૃત માસ. તમે આખું ગામ ઘૂમ્યા, મીઠી કેરીઓ ખૂબ જમ્યા. ગયા જન્મની કમાણી માટે થઈ હું રાણી. રાણીની પાછળ આવતા તેમના પતિએ આ શબ્દો સાંભળી લીધા. રાજાને વિસ્મયનો પાર ન રહ્યો. બીજા દિવસે રાજાએ દરબાર ભરી આદેશ આપ્યો કે આનો જે ભેદ હોય તે શોધી લાવો. દરબાર એક ખૂબ શાસ્ત્રોમાં નિપુણ બ્રાહ્મણ હતો. એણે રાજાને રાણીના પૂર્વજન્મની વાત જણાવી. પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપશો તો બકરાનો જરૂરથી મોક્ષ થશે. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા. ત્યારબાદ બંને હાથમાં જળ લઈ પ્રભુનું ધ્યાન ધરી સંકલ્પ કરી ઉપવાસનું ફળ બકરાને આપ્યું. થોડી ક્ષણમાં જ બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂતો આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય પ્રભુ, તમે જેવા કોયલને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર દરેકને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.